મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આ કાર્યક્રમમાં ફરીથી આપનો આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે. આજના અભ્યાસમાં આપણે પહેલા રાજાના પુસ્તકમાં આગળ વધીશું. પહેલો અને બીજો સમુએલ, પહેલો અને બીજો રાજા, પહેલો અને બીજા કાળવૃતાંતના પુસ્તકો રાજકીય સાહિત્યના ઐતિહાસિક પુસ્તકો છે. પહેલા અને બીજા રાજાના પુસ્તકો આપણને જે રાજાઓએ ઇસરાયેલના અને યહૂદામાં રાજ્ય કર્યું તેઓના વિશે જણાવે છે. હવે મિત્ર, રાજાઓના પુસ્તકનો મુખ્ય વિચાર તે તો ઈશ્વરના રાજ્ય વિશે છે. નવા કરાર કરતાં જૂના કરારમાં આ ખ્યાલને સમજવો સરળ છે. નવા કરારમાં પણ આ ખ્યાલ અગત્યનો છે. રાજાઓનું આ પુસ્તક આપણને નવા કરારના સર્વેક્ષણને માટે તૈયાર કરશે. હવે ઈશ્વરના રાજ્યનો સામાન્ય અર્થ છે ઈશ્વર રાજા છે અને તેની પાસે રાજ્ય છે. ઈશ્વર આ હેબ્રી લોકોના રાજા બનવા માગતા હતા. જો ઇસરાયેલ પ્રજાએ આ વ્યવસ્થા સ્વીકારી હોત અને ઈશ્વરનું સાધન બન્યા હોત તો આ પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય રાષ્ટ્રીય, ભૌગોલિક અને સામાન્ય હોત. પરંતુ પહેલા સમુએલના પુસ્તકમાં ઇસરાયેલ લોકોએ આ વ્યવસ્થાને અને ઈશ્વરને રાજા તરીકે નકારી કાઢ્યા. રાજાઓના પુસ્તકમાં ઇસરાયેલ પ્રજાના રાજાઓ ઈશ્વરની ઈચ્છા મુજબ દોરવણી આપનાર નહીં, પરંતુ ઈશ્વરની ઈચ્છા પ્રત્યે છૂટછાટ આપનાર રાજાઓ હતા. પ્રિય મિત્ર, પહેલા અને બીજા રાજાઓનું પુસ્તક આપણને માણસોના રાજ્ય વિશે જણાવે છે કે જે ઇસરાયેલ પ્રજા ઈશ્વરને તેમના રાજા બનાવવા માગતી નહોતી તે સત્યનું પરિણામ હતું. ઈશ્વરની ઈચ્છા ઈશ્વરના રાજ્યની હતી, પરંતુ ઇસરાયેલ પ્રજાની ઈચ્છા માણસના રાજ્ય માટેની હતી. તેઓ તેમના પોતાના રાજાઓ ઈચ્છતા હતા. પહેલા રાજાઓના પુસ્તકમાં આપણને તેમના રાજ્યમાં જે ભાગલા પડ્યા તે વિશે અને બીજા રાજાઓના પુસ્તકમાં બે અલગ રાજ્યોની ગુલામી વિશે જોવા મળે છે. પ્રિય મિત્ર, ફરીથી યાદ રાખો કે આ ઐતિહાસિક પુસ્તકો આપણને ઉદાહરણો અને ચેતવણી પૂરા પાડે છે. રાજાઓના પુસ્તકમાં આપણને ઘણી બધી ચેતવણીઓ મળે છે, કારણ કે મોટા ભાગના રાજાઓ દુષ્ટ રાજાઓ હતા. લોકો માટે તેનું પરિણામ ભયાનક હતું. આ ભયાનક પરિણામોને માટે ઈશ્વર જવાબદાર નહોતા, પણ લોકો જવાબદાર હતા, કારણ કે તેમને તે રાજાઓ જોઈતા હતા. રાજાઓ પોતે તેમની દુષ્ટતા માટે જવાબદાર હતા. રાજાઓના આ બે પુસ્તકનું મહત્વ એ છે કે તે રાજાઓના લીધે રાજ્યોના ભાગલા પડ્યા, ભંગાણ પડ્યું અને ગુલામીની નોંધ બતાવવામાં આવી છે. પહેલા અને બીજા રાજાઓના પુસ્તકને તમે હિબ્રુ લોકોની ચડતી પડતી તરીકે પણ ઓળખી શકો છો. બીજા રાજાઓના પુસ્તકમાં કેટલાક ભયજનક વચનો જોવા મળે છે. પ્રિય મિત્ર, આ 17મા અધ્યાયની 22મી કલમ આસુરના રાજાની ગુલામીનું વર્ણન કરે છે. આસુરના લોકોએ ઇસરાયેલ પ્રજાને હરાવી દીધી. જે 10 કુળો કે જેમનું મુખ્ય મથક ઉત્તર ઇસરાયેલમાં હતું તેમને તેઓએ હરાવ્યા. તે 10 કુળોએ આસુરની હારમાળા તરફ કૂચ કરી. તેઓ ઇસરાયેલ પ્રજાના ખોવાયેલા કુળ બન્યા. બીજા રાજાઓના 17મા અધ્યાયમાં ઇસરાયેલ પ્રજાના વિનાશ વિશે જણાવવામાં આવ્યું છે. બીજા રાજાના 25મા અધ્યાયમાં આપણે નબુખાદ નેસાર અને બાબેલના હાથમાં દક્ષિણના રાજ્યોની બહુ ખરાબ ગુલામી વિશે વાંચીએ છીએ. જે ગુલામોની કતલ કરવામાં આવી નહોતી તેઓને બાબેલમાં ઉઠાવી જવામાં આવ્યા. એઝરા, નહેમ્યા અને એસ્તરના પુસ્તકો ઇસરાયેલ પ્રજામાંથી કેટલાક લોકો બાબેલની ગુલામગીરીમાંથી પાછા ફર્યા તે વિશે જણાવે છે. હવે એસ્તરનું પુસ્તક મધ્ય ઈરાનમાંથી કેટલાક ઇસરાયેલી લોકો ઇસરાયેલમાં પાછા ફર્યા નહીં તેઓ મધ્યે શું બન્યું તેનું વર્ણન કરે છે. જૂના કરારના દરેક પ્રબોધકો કે જેમણે પુસ્તકો લખ્યા તેઓ આ ઐતિહાસિક પુસ્તકોના ખ્યાલ સાથે પણ બંધ બેસતા છે. આ ખ્યાલ સાથે તેઓ ક્યાંક અથવા કેવી રીતે બંધ બેસતા છે તે શોધવું એક પડકારજનક છે. ઐતિહાસિક મૂલ્યોની સાથે સાથે આ પુસ્તકો આપણને સુંદર ઉદાહરણો અને ચેતવણીઓ પણ આપે છે. હવે પ્રબોધક એટલે શું તે વિશે આપણે વિચાર કરીએ. તેનો સામાન્ય અર્થ થાય કે ઈશ્વરને માટે બોલનાર. પ્રબોધક શબ્દ મિશ્રિત શબ્દ છે. તેનો અર્થ ઈશ્વરના માટે ઊભા રહીને પ્રકાશ આપવો. મૂસાએ ઈશ્વરના વચનો પ્રાપ્ત કર્યા, પરંતુ યહોશુઆના સમયથી પ્રબોધકોને
મૂસાને જે વચનો આપવામાં આવ્યા તે બોધ કરવાનું કહેવામાં આવ્યું. તેનો અર્થ કે તેઓ સંદેશાવાહકો હતા. પ્રબોધકો જે બીનાઓ બનવાની હોય તે વિશે પણ કહેતા હતા. પ્રબોધકોની સેવાઓ આ ભાગ આપણને મુગ્ધ કરનાર છે. જ્યારે આપણે પ્રબોધક વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણે આત્મિક માણસ વિશે વિચારીએ છીએ. ભવિષ્ય વિશે કહેવું તે પ્રબોધકની સેવાનો એક ઉત્તેજનદાયક ભાગ હતો. પ્રબોધક પ્રાથમિક કાર્ય ઈશ્વરના વચનો આગળ ઊભા રહીને તેમને એટલે કે લોકોની આગળ પ્રકાશિત કરવાનો હતો. ધર્મગુરુઓ તો શિક્ષકો હતા. તેઓ લોકોને ઈશ્વરના વચનો શીખવતા હતા અને તે અંગે કોઈ પ્રશ્ન હોય તેનો જવાબ તેઓ આપતા હતા. પ્રબોધકનો ફાળો લોકોને ઈશ્વરના વચનો પ્રમાણે કરવા પ્રોત્સાહન આપતો હતો. જ્યારે લોકોના જીવન વિશે પડકાર આપવાનો હોય ત્યારે પ્રબોધકો ઈશ્વરના માટે બોલતા હતા. જ્યારે લોકો ઈશ્વરના વચનને આધીન ન હોય, તેનું પાલન ન કરતા હોય ત્યારે પ્રબોધકો તેમને જણાવતા હતા. ત્યારે પ્રબોધકો તેમને ચેતવણીઓ આપતા હતા. હવે કેટલાક પ્રબોધકોથી આપ પરિચિત હશો. પહેલા રાજાનું મુખ્ય ઉદાહરણ એલિયા છે અને બીજા રાજાનું મુખ્ય ઉદાહરણ એ એલીસા પ્રબોધક છે. એલિયા નમૂનારૂપ પ્રબોધક છે કારણ કે તેણે સફળ થનાર વ્યક્તિને કેળવ્યો હતો. એલિયાની સેવા જ્યારે પૂરી થઈ ત્યારે તેણે બીજા માણસને જબ્બો પહેરાવ્યો હતો. તે માણસ પણ મહાન પ્રબોધક બન્યો. તેનું નામ એલીસા હતું. રાજાઓના પુસ્તકના સર્વેક્ષણમાં આપણે આ બે મહાન પ્રબોધકો ઉપર ભાર મૂકીશું, પરંતુ તે સાથે નાના પ્રબોધકો કે જેઓ બહુ જાણીતા નથી તેમને ભૂલી જઈશું નહીં. પહેલો રાજા 22મા અધ્યાયમાં તમને મિખાયા પ્રબોધક વિશે જોવા મળે છે. જ્યારે રાજ્યોના ભાગલા પડ્યા ત્યારે અલગ રાજ્યોના રાજાઓ પણ જ્યારે દુશ્મન સામે હોય ત્યારે એક થઈ જતા હતા. ઉત્તરના મોટાભાગના બધા જ રાજાઓ ભ્રષ્ટ અને પ્રતીત થયેલા રાજાઓ હતા, પણ યહૂદાના દક્ષિણના રાજ્યમાં સારા રાજાઓ હતા. તેઓ દાઉદ જેટલા સારા નહોતા. હજકિયા, યહોશાફાટ અને યોશિયા સારા રાજાઓ હતા. ખૂબ જ ઓછા રાજાઓ સારા રાજાઓ હતા. હવે પહેલા રાજાઓના 22મા અધ્યાયમાં જોઈએ છે કે ઇસરાયેલના ઉત્તરના રાજ્યો અને યહૂદાના દક્ષિણના રાજ્યો ચર્ચા માટે એકત્ર થાય છે. ઉત્તરના રાજ્યોનો રાજા આહાબ હતો. તે દુષ્ટ રાજા હતો. જ્યારે દક્ષિણના રાજ્યોનો રાજા યહોશાફાટ હતો. તે થોડો સારો રાજા હતો અને થોડો દુષ્ટ પણ હતો. જ્યારે આ બંને રાજાઓ એકત્ર થયા ત્યારે આહાબે યહોશાફાટને પડકાર આપ્યો અને કહ્યું કે આપણે રામોત ગિલિયાદ આપણું છે અને આપણે છાનામાના બેસી રહ્યા છીએ ને અરામના રાજાઓના હાથમાંથી તે કેમ લઈ લેતા નથી? શું તું યુદ્ધ કરવા મારી સાથે રામોત ગિલિયાદ આવશે? કદાચ તમને આશ્ચર્ય થશે કે આ બે રાજાઓ શું કરી રહ્યા છે અથવા તો કેવી વાત કરી રહ્યા છે. તમને લાગશે કે આહાબ જેવા માણસની સાથે યહોશાફાટ શું કરી રહ્યો છે? આહાબ તો દુષ્ટ હતો. તેણે ઇઝબેલ નામની રાણી સાથે લગ્ન કર્યા હતા. તેઓની પાસે 400 પ્રબોધક હતા જેઓ બઆલની પૂજા કરતા હતા, મૂર્તિ પૂજકો હતા, અને બીજા 400 પ્રબોધકો કે જેઓ અન્ય દેવદેવોની પૂજા કરતા હતા. આમ તેમની પાસે 850 જેટલા જૂઠા પ્રબોધકો હતા. હવે મિત્ર, જ્યારે આહાબે યહોશાફાટને પડકાર આપ્યો કે આપણે સાથે મળીને અરામીઓની સામે લડીએ, ત્યારે યહોશાફાટે કહ્યું કે શું યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી? એટલે કે શું ઈશ્વરનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને પૂછીએ? આહાબે તેને કહ્યું કે મારી પાસે 850 પ્રબોધકો છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ 850 પ્રબોધકો તો જૂઠા પ્રબોધકો હતા. હવે આહાબના પ્રબોધકો તો મેં તમને પ્રબોધકોનું જે રેખાચિત્ર આપ્યું તેવા નહોતા. તેઓ જાણતા હતા કે આહાબ શું સાંભળવા માગે છે, એટલે કે આહાબની શું ઈચ્છા છે, આહાબને કેવી ઈચ્છાઓની લાગણીઓ છે. તેથી આહાબે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે તેને કહ્યું કે જઈને અરામીઓની સાથે લડાઈ કર અને તું તેમનો નાશ કરીશ અને તું વિજય બનીશ, તું જીતી જઈશ. આ ઢોંગી પ્રબોધકોમાં સિદકિયા નામનો એક પ્રબોધક હતો. તેણે લોઢાના સિંગ તેના માથા પર મૂકીને બળદની જેમ કૂદીને કહ્યું, અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે. પરંતુ યહોશાફાટે આહાબને એક તરફ બોલાવીને કહ્યું કે શું તારી પાસે સાચો પ્રબોધક છે? આ પ્રબોધકો પર મને વિશ્વાસ નથી. ત્યારે આહાબ રાજાએ કહ્યું કે એક પ્રબોધક અહીં છે, પરંતુ હું તેને ધિક્કારું છું, કારણ કે તે કદી સારી ભવિષ્યવાણી કરતો નથી. તે હંમેશા કંઈક ખરાબ જ કહે છે. યહોશાફાટે કહ્યું કે જઈને તેને બોલાવી લાવો. આહાબે નિસાસા સાથે કહ્યું કે તેનું નામ મિખાયા છે
તેણે અનિચ્છાથી મિખાયા માટે સંદેશાવાહકને મોકલ્યો. જ્યારે આ સંદેશાવાહક મિખાયાને લઈને પાછો ફરતો હતો ત્યારે તેણે મિખાયાને કહ્યું કે 850 પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય વચન કહે છે. તારું ભવિષ્ય વચન પણ તેઓમાંના એકના જેવું હોય ને તું પણ હિત વચન ઉચ્ચારજે. પણ મિખાયાએ કહ્યું કે હું જીવતો ઈશ્વર જે મને કહેશે તે જ હું બોલીશ. મિત્ર, અહીંયા આપણે જોઈએ છે કે મિખાયા કહે છે કે જે ઈશ્વર મને કહેશે તે જ હું બોલીશ. પ્રિય મિત્ર, આપણે જોયું હતું પ્રબોધક એટલે શું તે વિશે આપણે વિચાર કર્યો હતો. તેનો સામાન્ય અર્થ થાય કે ઈશ્વરના માટે બોલનાર. પ્રબોધક શબ્દ મિશ્રિત શબ્દ છે. તેનો અર્થ ઈશ્વરના માટે ઊભા રહીને પ્રકાશ આપવો. આપણે જોઈએ છીએ તે પ્રમાણે અહીંયા મિખાયા કહે છે કે જીવતો ઈશ્વર જે મને કહેશે તે જ હું બોલીશ. પ્રિય મિત્ર, આપણે જોયું હતું કે પ્રબોધકોને મૂસાને જે વચનો આપવામાં આવ્યા હતા તે બોધ કરવાનું કહેવામાં આવ્યું છે. તેનો અર્થ કે તેઓ સંદેશાવાહક હતા. પ્રબોધકો જે બીનાઓ બનવાની હોય તે વિશે પણ કહેતા હતા. પ્રબોધકોની સેવાઓનો આ ભાગ આપણને ખૂબ જ ઉત્તેજન કરનાર ભાગ છે. જ્યારે આપણે પ્રબોધકો વિશે કહીએ છીએ ત્યારે આપણે આત્મિક માણસ વિશે વિચારીએ છીએ. ભવિષ્ય વિશે કહેવું તે પ્રબોધકની સેવાનો એક ઉત્તેજનદાયક ભાગ હતો. પ્રિય મિત્ર, આપણે જોઈએ છીએ તે પ્રમાણે અહીંયા આહાબ રાજા એ મિખાયાને બોલાવે છે. અને જો કે તેની ઈચ્છા નહોતી કે અહીંયા આહાબ મિખાયાને બોલાવે. અહીંયા જોઈએ છે તે પ્રમાણે મિખાયા આવે છે અને જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું વચન છે તે પ્રમાણે કહે છે. પ્રિય મિત્ર, જ્યારે તેઓના ભવ્ય દેખાવ અને ભવ્યતા સાથે મિખાયાને આ બંને રાજા આગળ આહાબના મહેલમાં લાવવામાં આવ્યો ત્યારે આહાબે પૂછ્યું કે મિખાયા, અમે યુદ્ધ કરવા સારું રામોત ગિલિયાદ પર ચઢાઈ કરીએ? ત્યારે મિખાયાએ ઉત્તર આપ્યો કે ચઢાઈ કરીને ફતેહ મેળવ અને ઈશ્વર તને રાજાના હાથમાં સોંપશે. આહાબે અચંબો પામીને કહ્યું કે શું તું ખરેખર સાચું કહે છે? મિખાયાએ કહ્યું કે મેં સર્વ ઇસરાયેલને પાળક વગરના ઘેટાની પેઠે પર્વતો પર વિખરાઈ ગયેલા જોયા છે. તેથી આહાબે યહોશાપાટને કહ્યું કે શું મેં તને કહ્યું નહોતું કે એ મારા વિશે સારું નહીં પણ બોલે અને મારા વિશે સારું ભવિષ્ય પણ નહીં કહે? ત્યારબાદ જૂઠા પ્રબોધકોએ કહ્યું હતું તે પ્રમાણે આહાબ અને યહોશાપાટે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરવાનું નક્કી કર્યું. ત્યારે ઢોંગી પ્રબોધક સિદકિયાએ પાસે આવીને મિખાયાના ગાલ પર તમાચો મારીને કહ્યું કે પવિત્ર આત્મા તારી સાથે બોલવા સારું મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો? ત્યારે મિખાયાએ તેને કહ્યું કે જે દિવસે તું સંતાવા સારું અંદરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તે તું જોશે. પછી મિખાયાએ એ સંદેશો આપતા કહ્યું કે સ્વર્ગમાં દૂતો ઈશ્વરની આગળ ઊભા હતા અને ઈશ્વરે કહ્યું કે કોણ જઈને દુષ્ટ આહાબને મારે માટે હરાવશે? એક દૂતે કહ્યું કે હું જઈશ. ઈશ્વરે તે દૂતને પૂછ્યું કે તું કેવી રીતે તે કરીશ? ત્યારે દૂતે કહ્યું કે હું દરેક પ્રબોધકના મુખમાં જૂઠી જીભ મૂકીશ. સિદકિયાએ મિખાયાના ગાલ પર તમાચો માર્યો, છતાં પણ મિખાયા તે જૂઠા પ્રબોધકોની સાથે ઈશ્વરના માટે બોલ્યો. તે પછી આહાબે આજ્ઞા આપી કે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરો ને મિખાયાને બંદીખાનામાં નાખો ને હું શાંતિમાં પાછો આવું ત્યાં સુધી દુઃખની રોટલીથી તથા દુઃખના પાણીથી એનો નિર્વાહ કરજો. મિખાયાએ કહ્યું કે જો તું કદી પણ શાંતિથી પાછો ફરવા પામે તો ઈશ્વર મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. આપણે માની શકીએ છીએ કે બંદીખાનામાં મિખાયા મૃત્યુ પામ્યો કારણ કે તે પછી કોઈ પણ ઉલ્લેખ તેના માટે કરવામાં આવ્યો નથી. હવે અરામીઓ સાથેના યુદ્ધ દરમિયાન મિખાયાની ભવિષ્યવાણી પૂરી થઈ. આહાબ અને યહોશાપાટના સૈન્યો પાળક વગરના ઘેટાની પેઠે પર્વત પર વિખરાઈ ગયા અને અરામના સેનાપતિએ અનાયાસે ધનુષ્ય ખેંચીને આહાબના કવચના સાધનની વચમાંથી બાણ માર્યું. આ એક જ જગ્યા હતી કે આહાબ ઘાયલ થઈ શકે એમ હતું અને અરામના સેનાપતિએ તે જગ્યા શોધી કાઢી. આહાબે તેના સારથીને કહ્યું કે મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. આ પણ મિખાયાની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા હતી. રાજા માર્યો ગયો અને તેના સૈન્યો વિખેરાઈ ગયા. ઈશ્વરના માટે બોલવા માટે મિખાયાએ જે કિંમત ચૂકવવી પડી તે ધ્યાનમાં લેવા જેવી છે. હવે મિત્ર, રાજાઓના પુસ્તકમાં ઘણા બધા અનામી અને અજાણ્યા પ્રબોધકોનો ઉલ્લેખ છે. પહેલો રાજા 13માં
એક પ્રબોધકનો ઉલ્લેખ છે કે જેણે યરોબામ નામના દુષ્ટ રાજાનો સામનો કર્યો. યરોબામે પોતાનો હાથ તેની તરફ લંબાવીને કહ્યું કે એને પકડો. ત્યારે તેનો જે હાથ તેણે તેની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો ને તે તેને પોતાના તરફ પાછો ખેંચી શક્યો નહીં. ત્યારે આ પ્રબોધકે તેને સાજો કર્યો. ઈશ્વરે આ પ્રબોધકનો ઉપયોગ કર્યો અને તે રાજાના જીવનમાં દૈવી સાજાપણાની સેવાનું કારણ બન્યો. હવે દરેક પવિત્ર પ્રબોધકની પાસે દૈવી શક્તિઓ હતી. નવા કરારમાં તેને ઈશ્વરની દેન અથવા કૃપા કહી શકાય. પવિત્ર આત્માની કૃપા વગર આ પ્રબોધકો તેમનું કાર્ય પૂર્ણ કરી શક્યા ન હોત. ઈશ્વરની અદ્ભુત શક્તિમાં તેમનામાં કાર્યરત હતી. એટલા માટે જ તેઓએ અદ્ભુત ચમત્કારો કર્યા હતા. ઈશ્વરના અદ્ભુત ચમત્કારો વગર આ પ્રબોધકો રાજાઓનો સામનો કરી શક્યા ન હોત. હવે પહેલા રાજાઓના પુસ્તકમાં એલિયા એ મહાન પ્રબોધક હતો. પહેલો રાજા 18મા અધ્યાય મુજબ એલિયા આહાબના દુષ્ટ પ્રબોધકોથી ખૂબ જ કંટાળી ગયો હતો. એલિયાએ ઈશ્વરના લોકોને અને બધા જ દુષ્ટ પ્રબોધકોને કાર્મેલ પર્વત પર એકત્ર કરીને મહાન સંદેશ આપ્યો. ઈશ્વરના લોકો સમક્ષ એલિયાએ બાઆલના પ્રબોધકોને પડકાર આપ્યો કે તમે તમારે સારું વેદી તૈયાર કરીને તેના પર બલિદાન મૂકો, પણ નીચે આગ મૂકશો નહીં. હું પણ મારે સારું એક વેદી બનાવીને તેના પર બલિદાન મૂકીશ ને નીચે આગ નહીં મૂકું. તમે તમારા દેવને અને હું મારા દેવને વિનંતી કરીશ, અને જે ઈશ્વર અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવો. કાર્મેલ પર્વત પર બાલના પ્રબોધકોએ ઉત્સાહથી પ્રાર્થના કરી હતી. પોતાના શરીરને પણ ઘણી બધી ઈજા કરી હતી. બપોર સુધી એલિયાએ આ બધું જોયા કર્યું હતું. હવે આ કેવો પ્રસંગ હશે મિત્ર! સાંજ સુધી તેઓએ પ્રાર્થના પણ કરી અને તેઓને ઉત્તર પણ મળ્યો નહીં. તે પછી એલિયાએ વેદીની આસપાસ નાનકડો ખાડો ખોદ્યો. તે ખાડો ભરાયો ત્યાં સુધી તેણે વેદીની આસપાસ પાણી રેડ્યું. તે પછી તેણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, ઇબ્રાહિમ, ઈસાક અને ઇસરાયેલના દેવ, હું તારો સેવક છું. તું જ ઇસરાયેલમાં ઈશ્વર છે ને તારા કહેવાથી મેં આ બધું કર્યું છે એમ આજે જણાવવા દે. મારું સાંભળ કે આ લોક જાણે કે ઇસરાયેલમાં ઈશ્વર છે અને તે તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. પછી આકાશમાંથી અગ્નિએ પડીને બધું બાળીને ભસ્મ અને ખાઈમાં નાખી દીધું, અને જે પાણી જે ખાડામાં પડ્યું હતું તે શોષી લીધું. ત્યારે સર્વ લોકોએ ઊંધા પડીને કહ્યું કે યહોવા એ જ દેવ છે, એટલે કે ઈશ્વર જ છે એ. ત્યાં ચમત્કારિક જાગૃતિ આવી. લોકોએ પેલા 850 જૂઠા પ્રબોધકોને મારી નાખ્યા. તે દિવસે કાર્મેલ પર્વત પર એલિયા માટે પ્રકાશિત સમય બની ગયો હતો. તે દિવસે એલિયાએ ઉત્તમ ચમત્કારિક સંદેશાની શરૂઆત આ રીતે કરી કે ક્યાં સુધી તમે બે મતની વચ્ચે ઢચુપચું રહેશો. આ ખ્યાલનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. બે મનવાળો માણસ તેના દરેક માર્ગમાં અસ્થિર છે. બે મતની વચ્ચે માણસ બહુ દુઃખી માણસ છે. શાસ્ત્ર તે વિશે ઘણું બધું જણાવે છે. કાં તો તમે ગરમ રહો અથવા ઠંડા રહો, પણ હૂંફાળા રહેશો નહીં. બે માલિકની સેવા કરવાનો કદાપી પ્રયત્ન કરશો નહીં. ઈશ્વરની અલૌકિક શક્તિએ અદ્ભુત ચમત્કારથી એલિયાના સંદેશને અટકાવ્યો અને તેનાથી લોકોમાં ચમત્કારિક જાગૃતિ આવી. હવે આપણે જોઈએ છે તે પ્રમાણે પહેલા રાજા 18 અને 19મા અધ્યાયમાં એલિયામાં નોંધપાત્ર ભેદ જોવા મળે છે. બધા પ્રબોધકો માર્યા ગયા પછી ઇઝબેલ રાણીએ એલિયા પાસે ખેપિયો મોકલી આપીને કહ્યું કે કાલે આશરે આ વેળા સુધીમાં હું તારા જીવને મારા પ્રબોધકોના જેવો કરીશ, તું માર્યો જઈશ. જ્યારે એલિયાએ આ સંદેશ વાંચ્યો ત્યારે તે પોતાના જીવને લઈને અરણ્યમાં નાસી ગયો અને એક રોતેમ વૃક્ષ તળે બેઠો. ત્યાં તેણે ઈશ્વરને કહ્યું, ઈશ્વર, મને મોત આપો, મારે મરી જવું છે, હવે મારે જીવવું નથી. તે ખરેખર ગમગીન અને નિષ્ફળ માણસ બની ગયો હતો. કલ્પના કરો કે 18મા અધ્યાયમાં એલિયાએ મહાન વિજય મેળવ્યો હતો અને 19મા અધ્યાયમાં એલિયા પોતે મોત માગે છે. તમે જોશો કે આ બાબત ઘણા પ્રબોધકોમાં અને બાઇબલની અન્ય વ્યક્તિઓમાં જોવા મળે છે. ઘણી બધી વાર ઈશ્વરે તેમને અદ્ભુત રીતે વાપર્યા, છતાં તેઓ નિષ્ફળ જશે એવું લાગે છે. ઈશ્વર કહે છે, મારી શક્તિ તે માણસમાં છે, તે પોતાની નહીં. સંત પાઉલ નવા કરારમાં તેને આ શબ્દોમાં ભણાવે છે, આપણો આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે, જેથી પરાક્રમની
અધિકતા ઈશ્વરથી છે, તમારાથી નહીં. તે તમે જાણો. તેનું કારણ ઈશ્વર જગતને જણાવે છે કે માટીના પાત્રો નહીં, પરંતુ તેમાં રહેલા ખજાનાનો મહત્વ છે. હવે પહેલો રાજાઓ 19માં આપણને ઈજા પામેલ વ્યક્તિનો વિગતવાર નકશો જોવા મળે છે. હવે દાઉદ ગીતશાસ્ત્ર 23માં જણાવે છે કે તે મારા આત્માને તાજો કરે છે અને મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. દાઉદની માફક એલિયાને પણ આત્માની તાજગી પામવાની જરૂર હતી. દરેક વખતે ઈશ્વર તેના માણસોની સાથે તેમની ઈજાઓ સાથે વાત કરે છે અને તેમાંથી બહાર આવવાનો વિગતવાર નકશો પણ આપે છે. ઈશ્વર તેમને કેટલાક વ્યવહારિક માર્ગ બતાવે છે કે જેમાં ચાલવાથી તેઓ આત્મિક રીતે તાજગી પામે છે. દાખલા તરીકે રોતેમ વૃક્ષ તરીકે ઈશ્વર એલિયાને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે તું સૂઈ જા, અને ઈશ્વરે તેને ભર ઊંઘમાં નાખ્યો. ઈશ્વરે તેના માટે ખોરાક પૂરો પાડીને તેને જગાડીને કહ્યું કે કંઈક ખા, અને એલિયાએ ખાધું. ફરીથી ઈશ્વરે તેને ઊંઘી જવા જણાવ્યું. બીજી વખત જ્યારે એલિયા ઉઠ્યો ત્યારે તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ અને 40 રાત ચાલી શક્યો. એલિયાએ તેની મંદિરની આજીવિકાનો ત્યાગ કર્યો. હું માનું છું કે ઈશ્વરે એલિયાને કહ્યું કે જે શરીર મેં તને આપ્યું છે તેની તે અવગણના કરી છે. જે માર્ગે એલિયાના આત્માને ન્યાયપણાના માર્ગે તાજો કર્યો તે વ્યવહારિક માર્ગ હતો. ઈશ્વરે કહ્યું કે તું શારીરિક વ્યક્તિ છે, તારે ઊંઘની અને ખોરાકની જરૂર છે. આપણે કહીએ કે ઈસુ ખ્રિસ્ત તમારી જરૂરિયાતો પૂરી પાડશે, પણ તેનો અર્થ એવો નહીં કે આપણે ઊંઘની અને ખોરાકની જરૂર નથી. આપણી પાસે મહાન ખજાનો છે, પણ તે માટીના સામાન્ય પાત્રમાં રહેલો છે. આપણે તે પાત્રને સાચવવાનું છે. આજ પહેલા રાજા 19માં એલિયાનો સંદેશ આપણને શીખવાડે છે. મને એલિયાની વાર્તા ખૂબ ગમે છે. ઈશ્વર તેની પાસે આવે છે અને પ્રશ્ન પૂછે છે. આપણે જોઈએ છીએ ઉત્પત્તિના 3 અધ્યાયમાં ઈશ્વરે પ્રશ્ન પૂછ્યો કે તું ક્યાં છે. પહેલા રાજાઓના 19માં અધ્યાયમાં ઈશ્વરે એલિયાને પૂછ્યું કે તું અહીં શું કરે છે. શું ઈશ્વરે તમને આ પ્રશ્ન પૂછ્યો છે? આત્મિક રીતે તમે ક્યાં છો તે મને ખબર નથી, પણ આ પ્રશ્ન ઈશ્વર તમને પૂછે છે. શું તમે ખરેખર જ્યાં હોવું જોઈએ ત્યાં આજે છો? પ્રિય મિત્ર, મને ફરી એકવાર આપને યાદ દિવડાવી દેવા દો કે રાજાઓના પુસ્તકમાં આપણે આ સર્વ બાબતો ઉદાહરણ રૂપે અને ચેતવણીના રૂપે જોવાની છે. આ પુસ્તકોમાં તમે ભયાનક ચેતવણીઓ શોધી શકશો, અને ખાસ કરીને દુષ્ટ રાજાઓના જીવન દ્વારા. પ્રિય મિત્ર, આ રાજાઓના પુસ્તકમાં તમે મહાન ઉદાહરણો પણ શોધી શકશો, ખાસ કરીને ઈશ્વરીય પ્રબોધકોના જીવનમાંથી. અને તમે એલિયા અને એલિસાના જીવનમાંથી ઘણું બધું શીખી શકશો. આપણે જોયું તે પ્રમાણે એલિયા ઈશ્વરને માટે વપરાય છે. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. આ સંબંધે વિચાર કરશો અને ફરીવાર મારી સાથે જોડાવા પ્રયત્ન કરશો. આપણે જોયું કે ઈશ્વરે એલિયાના આત્માને ન્યાયપણાને માર્ગે તાજો કર્યો, અને તે વ્યવહારિક માર્ગ હતો. ઈશ્વરે કહ્યું કે તમને શારીરિક શક્તિની જરૂર છે, તમે શારીરિક વ્યક્તિ છો, અને એટલા જ માટે ઊંઘ અને ખોરાકની જરૂર મારે ને તમારે છે. અને ઈશ્વરે તે એલિયાને પૂરી પાડી. આપણે જોઈએ છે કે ઈશ્વરે એલિયાનો અદ્ભુત ઉપયોગ કર્યો છે. વારું મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.